નમસ્તે બધાને. કેમ છો બધા? ઘણા સમય પછી ફરી પાછું યુટ્યુબના માધ્યમથી આપની સમક્ષ હું એક નવો વિડીયો લઈને હાજર થઈ છું. મારું નામ છે ડૉક્ટર પ્રણાલી જોશી મોઢા. યુટ્યુબના માધ્યમથી હું આપને અર્થશાસ્ત્ર વિશેના જુદા જુદા ટૉપિક છે એ કરાવી રહી છું અને લગભગ 1 મહિના જેવું થઈ ગયું છે કે હું નવો વિડીયો છે એ અપલોડ નથી કરી શકી. તો ફરી પાછી હું આવી ગઈ છું. તો તમે લોકો પણ રેડી થઈ જાઓ વિડીયો લેક્ચર માટે. અને આજેથી આપણે નવી સિરીઝ શરૂ કરી રહ્યા છે જે માઇક્રો ઇકોનોમિક્સનો એક પાર્ટ છે અને જેમાં આપણે બજાર વિશે જોવાના છે. બજાર એટલે શું, બજાર માળખું એટલે શું, બજાર માળખામાં જે જુદી જુદી કોમ્પિટિશન્સ હરીફાઈઓ આવે છે એ હરીફાઈ વિશે વિસ્તારથી જોશું. અને એ હરીફાઈમાં પણ બધી જ હરીફાઈ, પૂર્ણ હરીફાઈ, ઇજારો, અલ્પહસ્તક ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ, એ બધાના ફીચર્સ એટલે કે લક્ષણો ટૂંકા ગાળામાં આ બધી જ હરીફાઈમાં કઈ રીતે સમતુલા પ્રાપ્ત કરે છે અને લાંબા ગાળામાં કઈ રીતે સમતુલા પ્રાપ્ત કરે છે, એ બધી જ વસ્તુ આપણે વિસ્તારથી જુદા જુદા વિડીયો લેક્ચરના માધ્યમથી જોશું. તો આજે આપણે શરૂઆત કરીએ એ પહેલાં હું મારો ટૂંકમાં પરિચય આપી દઉં. તો હું ડૉક્ટર પ્રણાલી મેમ, મેં અર્થશાસ્ત્ર વિષયમાં MA PhD કરેલું છે અને 5 વર્ષનો મને ટીચિંગનો અનુભવ છે. આજનો ટૉપિક શરૂ કરીએ. આજનો ટૉપિક છે બજાર માળખું. બજાર માળખું, જેને આપણે ઇંગ્લિશમાં માર્કેટ સ્ટ્રક્ચર તરીકે ઓળખીએ છીએ. તો આ માર્કેટ સ્ટ્રક્ચર એટલે કે બજાર માળખું જોઈએ એ પહેલાં તમને લોકોને પ્રશ્ન થશે કે બજાર એટલે શું, થવો જ જોઈએ. તો બજાર એટલે આપણે સામાન્ય રીતે જોઈએ તો બજાર એટલે જ્યાં વેચનારા અને ખરીદનારાઓ પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે જ્યાં સંપર્કમાં આવતા હોય એવી વ્યવસ્થા. કોઈ એક પ્લેસ હોવું તો જરૂરી છે, પણ એ પ્લેસને આપણે પ્રોપર બાઉન્ડ્રીમાં નહીં નાખી દઈએ. મતલબ કે એ સ્થળ છે એ કેવું હોઈ શકે, દાખલા તરીકે કોઈ એક દેશ પણ હોઈ શકે. આપણે ચાઇના માર્કેટ કહીએ, ઇન્ડિયા માર્કેટ કહીએ, કોઈ પણ રીતે. કે આપણે અત્યારે કોરોના પેન્ડેમિક ચાલી રહ્યું છે તો આપણે ઓનલાઈન માર્કેટ કહીએ, જેમ કે આપણે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, એવા વર્ચ્યુઅલ માર્કેટની મદદથી પણ શોપિંગ કરીએ છીએ, તો એને પણ તમે બજાર કહી શકો છો. એટલે બજાર એટલે જ્યાં વેચનારા અને ખરીદનારા ને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જે સંપર્ક કરી આપતી વ્યવસ્થા છે એ. તો સામાન્ય અર્થમાં તેને બજાર કહેવાય. હવે ઘણી વખત આપણે જોતા હોય છે કે ટેલિફોનિક રીતે પણ બજારો છે ચાલતી હોય છે. દાખલા તરીકે જે એજન્ટ હોય છે કે ટેલિફોન જેવા માધ્યમો દ્વારા વેચનારા અને ખરીદનારાને પ્રત્યક્ષ રીતે નહીં પણ પરોક્ષ રીતે એકબીજાના સંપર્કમાં લાવી અને વેચાણ કરતા હોય છે. તો એ એકમેકના સંપર્કમાં આવી રીતે પરોક્ષ રીતે આવે એને પણ તમે બજાર તરીકે ઓળખી શકો છો. આવી રીતે આપણે બજાર જે છે એને ડિફાઇન કરી શકીએ. હવે બજાર છે એનો આપણે અર્થ જોયો, એ પછી બજારના કેટલાક ફીચર્સ છે, લક્ષણો છે, એ પણ આપણે જોવા જોઈએ. કે ભાઈ બજારનો આપણે સામાન્ય અર્થ તો જોઈ લીધો કે વેચનારા અને ખરીદનારાનો જ્યાં સંપર્ક કરી આપે એવી વ્યવસ્થા. પણ એના હજી આપણે લક્ષણોથી વધુ ક્લેરિફાઈ કરીએ તો જ્યાં ઘણા બધા ખરીદનારા અને વેચનારા હોય, બાયર્સ એન્ડ સેલર્સ. આ એક ખૂબ જ મહત્વનું લક્ષણ છે. જો ખરીદનારા હોય અને વેચનારા ન હોય તો પણ આપણે એને બજારને કરી શકીએ. અને જો ખરીદનારા ન હોય તો પણ એ બજાર ન હોઈ શકે. એટલે ત્યાં બાયર્સ એન્ડ સેલર્સ એટલે કે વેચનારા અને ખરીદનારા બંને હોવા જોઈએ. એટલે કે વસ્તુને ખરીદનાર અને વેચનાર બંને હોય છે, એ એનું મહત્વનું લક્ષણ છે. પછી એ બજારમાં કોઈ એક ઘણી બધી પ્રોડક્ટ અને સર્વિસીસ એટલે કે વસ્તુઓ અને સેવાઓ એનું વેચાણ થતું હોય છે. તો વસ્તુઓ પણ હોવી જોઈએ અને સેવાઓ પણ હોવી જોઈએ, તો જ આપણે એને બજાર તરીકે
ઓળખી શકીએ. એ પછી વસ્તુ એકલી પણ હોઈ શકે કે સર્વિસીસ પણ હોઈ શકે. દાખલા તરીકે કેટલ માર્કેટ હોય અને કેટલની ખરીદી વેચાણ કરવું હોય તો ત્યાં કોઈ એક પ્રોપર એવા વ્યવસ્થિત પ્લેસની જરૂર નથી. ત્યાં તો એક મોટું ગ્રાઉન્ડ જેવું હોય છે અને જે કેટલ જેને ખરીદવા હોય છે તે આવે છે અને જેને તેનું વેચાણ કરવું હોય છે એ આવે છે. ત્યાં કોઈ કાઉન્ટર હોતું નથી, બધા એકબીજાને મળી અને એ માર્કેટમાં ખરીદી વેચાણ કરતા હોય છે. એવી રીતે ફાઇનાન્શિયલ માર્કેટ હોય છે કે જ્યાં સિક્યોરિટીઝ છે એનું ખરીદી અને વેચાણ છે એ થતું હોય છે. તો આવી રીતે ગુડ્સ એન્ડ સર્વિસીસ એટલે કે પ્રોડક્ટ અને સર્વિસીસ પણ એનું મહત્વનું લક્ષણ છે. પછી આપણે જોઈએ તો ત્રીજું મહત્વનું લક્ષણ છે બાર્ગેનિંગ ફોર અ પ્રાઇઝ. કિંમત જે છે એના માટે બાર્ગેનિંગ થવું જ જોઈએ. અને વધારે પડતું લેડીઝ છે એ લોકોને બાર્ગેનિંગ કરવાની વધુ આદત હોય છે કે ભાઈ કોઈ વસ્તુ 200 રૂપિયાની હોય તો સીધું કહે કે 150 રૂપિયામાં આપવી છે, જો આપે તો ખરીદે, નહીંતર ત્યાંથી આગળ. એટલે આવી રીતે બાર્ગેનિંગ પણ જે માર્કેટમાં થતું હોય છે. ત્યારબાદ આપણે જોઈએ લક્ષણ તો નોલેજ ઓફ માર્કેટ એટલે કે બજાર છે એના વિશેનું જ્ઞાન હોવું જોઈએ. તમે કોઈ વસ્તુ ખરીદવા ગયા છો તો એ વસ્તુની કિંમત બજારમાં કેવી હશે, કેટલી હશે, વસ્તુ જે છે એ જુદી જુદી કોઈ કંપનીની આવતી હોય તો કઈ કઈ કંપનીની એ વસ્તુ આવે છે કે જે તે વસ્તુના ફીચર્સ શું છે એના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ. થોડું ઘણું જ્ઞાન હોવું જરૂરી છે. અને એ પછી છે વન પ્રાઇસ ફોર ગુડ્સ એન્ડ સર્વિસીસ એટલે કે તમે જે વસ્તુ કે સેવા લેવા જાઓ છો એની કોઈ એક કિંમત નિર્ધારિત થયેલી હોય છે. એ કિંમતનું પણ તમને જ્ઞાન હોવું જોઈએ. જો તમે કોઈ વસ્તુ ખરીદી કરવા ગયા છો અને તમને એની કિંમત જ ખબર નથી તો વેચનાર છે તમારી પાસેથી કોઈ પણ કિંમત લઈ અને તમને છેતરી શકે છે. તો બેટર છે કે જે તે બજાર છે ત્યાં તમે જે તે વસ્તુ લેવા જાઓ છો તે વસ્તુની કિંમત વિશે પણ તમને જ્ઞાન હોવું જરૂરી છે. તો આ થઈ બજારની વાત. વોટ ઇઝ માર્કેટ? બજાર વિશે આપણે જોયું. એટલે બજાર એ એવી જગ્યા છે જ્યાં માલ અને સેવાઓના એટલે કે વસ્તુ અને સેવાઓના એટલે કે પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ ગુડ્સ એન્ડ સર્વિસીસના આદાન પ્રદાનને સરળ બનાવવા માટે એનો વિનિમય સરળતાથી થઈ શકે એના માટે બે પક્ષો એટલે કે બાયર્સ એન્ડ સેલર્સ ખરીદનાર અને વેચનાર એકઠા થઈ શકે છે. અને સામેલ પક્ષો સામાન્ય રીતે કોણ હોય છે? ખરીદદારો અને વેચાણકર્તાઓ. અને આવા લોકો જ્યાં એકઠા થાય છે અને જ્યાં વસ્તુઓ અને સેવાઓનું આદાન પ્રદાન થાય છે તેને આપણે માર્કેટ કહીએ છીએ. હવે આપણે બજાર માળખાના પ્રકારો જોઈએ. એ પહેલા બજાર માળખું એટલે શું એ ખ્યાલ હોવો પણ જરૂરી છે. જેમ આપણે બજાર વિશે વિસ્તારથી વાત કરી એવી જ રીતે આપણે બજાર માળખું એટલે શું એની પણ વાત કરીએ. તો બજાર માળખું એટલે આપણે અર્થશાસ્ત્રની પરિભાષામાં જોઈએ તો જ્યાં બજાર માળખું છે એમાં ઘણી બધી જુદી જુદા પ્રકારની હરીફાઈઓનો સમાવેશ થાય છે. અને એ પ્રકારોના આધારે એ પ્રકારોના વિશે ચર્ચા કરીને આપણે કહી શકીએ કે આવા બધા પ્રકારોનો જેમાં સમાવેશ થાય છે એને માર્કેટ સ્ટ્રક્ચર એટલે કે બજાર માળખું કહેવાય. જેમ કે પૂર્ણ હરીફાઈ છે, અપૂર્ણ હરીફાઈ છે અને ઇજારો છે. આવા 3 ભાગમાં જે બજારને વહેંચવામાં આવે છે એને બજાર માળખું કહેવાય. પૂર્ણ હરીફાઈ એટલે કે પરફેક્ટ કોમ્પિટિશન, અપૂર્ણ હરીફાઈ એટલે કે ઇમ્પરફેક્ટ કોમ્પિટિશન અને ઇજારો એટલે કે મોનોપોલી. અને આ બજાર માળખું છે એમાં ઘણી વખત આપણે બજારના વર્ગીકરણ તરીકે પણ ઓળખીએ છીએ. બજારનું વર્ગીકરણ છે એનો પણ આખો શબ્દ અલગ જ અર્થ અલગ જ થાય છે. બજારનું વર્ગીકરણ એટલે શું? તો કે વિવિધ દ્રષ્ટિબિંદુથી બજારનું વર્ગીકરણ આપણે કરવામાં આવતું હોય છે. જેમ કે કોઈ એક વસ્તુ છે એ અમુક જ વિસ્તારમાં વેચાય છે તો એના આધારે એનું ભૌગોલિક વર્ગીકરણ કરવામાં આવે છે. અથવા તો સમજો કે કોઈ સ્થાનિક બજાર છે, માર્કેટિંગ યાર્ડ છે તો ત્યાં અમુક જ વસ્તુઓ મળતી હોય છે. કે પ્રાદેશિક બજારો છે જુદા જુદા પ્રદેશની વસ્તુઓ મળતી હોય છે. એવી રીતે રાષ્ટ્રીય બજારો હોય છે, આંતરરાષ્ટ્રીય બજારો હોય છે. તો આવું જે વર્ગીકરણ છે એને આપણે બજારના વર્ગીકરણ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે બજાર માળખાના પ્રકારો છે એ આપણે વિસ્તારથી જોઈએ.
તો એમાં પ્રકારો તો ઘણા બધા છે બજાર માળખાના, પણ આપણે એમાં મુખ્ય પ્રકારો જે જોવાના છે વિસ્તારથી, એમાં આપણે ઈજારો છે, જેને આપણે મોનોપોલી તરીકે ઓળખીએ છીએ, અલ્પહસ્તક ઈજારો છે જે ઓલિગોપોલી તરીકે ઓળખાય છે, ઈજારા યુક્ત હરીફાઈ છે જે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન તરીકે ઓળખાય છે, અને પૂર્ણ હરીફાઈ છે પરફેક્ટ કોમ્પિટિશન તરીકે ઓળખાય છે. તો તમને પ્રશ્ન થશે કે ઈજારો એટલે શું, અલ્પહસ્તક ઈજારો એટલે શું, ઈજારાયુક્ત હરીફાઈ એટલે શું? તો એને આપણે બજાર માળખાના સંદર્ભમાં જોઈએ તો બજારમાં એક બાજુ પૂર્ણ હરીફાઈ ધરાવતું બજાર હોય ને બીજી બાજુ ઈજારો ધરાવતું બજાર હોય, તો ઈજારાને આપણે ઇંગ્લિશમાં મોનોપોલી તરીકે ઓળખીએ છીએ. મોનોપોલી એટલે શું? તો મોનો એટલે એક અને પોલી એટલે વેચવાની ક્રિયા. જ્યાં એક જ વ્યક્તિ દ્વારા વેચવાની ક્રિયા થતી હોય તેને મોનોપોલી એટલે કે ઈજારો કહેવાય. એક જ ઉત્પાદક કે પેઢી કે વેચનાર પેઢી જ્યાં હોય એને ઈજારો કહેવાય. એવી જ રીતે આપણે ઘણી વખત દ્વિહસ્તક ઈજારો જોતા હોય છે. દ્વિહસ્તક એટલે શું? તો એને ઇંગ્લિશમાં ડ્યુઓપોલી કહે છે. ડ્યુઓપોલી એટલે શું? તો કે જ્યાં દ્વિ એટલે બે, હસ્તક એટલે એના હાથમાં હોય છે, બે વ્યક્તિઓના હાથમાં હોય છે. પોલી એટલે વેચવાની ક્રિયા, જ્યાં બે વ્યક્તિઓ દ્વારા વેચવાની ક્રિયા થાય છે કે બે વ્યક્તિઓના હાથમાં ઈજારો હોય છે એને આપણે દ્વિહસ્તક ઈજારો કે ડ્યુઓપોલી કહીએ છીએ. એવી જ રીતે બે કરતા વધુ પેઢીઓ હોય એટલે કે બે થી વધુ અને અસંખ્યથી ઓછી એટલે કે જ્યાં થોડી પેઢીઓ હોય છે તે બજારને આપણે અલ્પહસ્તક ઈજારો ઓલિગોપોલી કહીએ છીએ. ઓલિગોપોલી એટલે થોડું, અલ્પ, ને પોલી એટલે વેચવાની ક્રિયા. જ્યાં થોડા લોકો દ્વારા વેચવાની ક્રિયા થતી હોય છે તેને આપણે અલ્પહસ્તક ઈજારો ઓલિગોપોલી તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતે થોડાથી વધુ પણ અસંખ્યથી ઓછી એટલે કે બજારમાં ઘણી પેઢીઓનો સમૂહ જ્યાં જોવા મળતો હોય તેને આપણે ઈજારાયુક્ત હરીફાઈ કહીએ છીએ. એટલે કે પૂર્ણ હરીફાઈથી ઓછી પેઢીઓ હોય અને અલ્પહસ્તક ઈજારાથી વધુ પેઢીઓ જ્યાં ચીજવસ્તુ અને સેવાઓનું વેચાણ કરતી હોય તેને ઈજારાયુક્ત હરીફાઈ એટલે કે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન કહેવાય. અને એવી જ રીતે બજારમાં જ્યાં અસંખ્ય પેઢીઓ અસ્તિત્વ ધરાવતી હોય, પુષ્કળ પેઢીઓ જ્યાં ચીજવસ્તુઓ અને સેવાઓનું વેચાણ કરતી હોય તેવા બજારને પૂર્ણ હરીફાઈ વાળું બજાર એટલે કે પરફેક્ટ કોમ્પિટિશન કહેવાય. આમ બજારમાં જ્યાં તમે એક વેચનાર હોય, બે વેચનાર હોય, થોડા વેચનારા હોય, ઘણા વેચનારા હોય અને અસંખ્ય ઉત્પાદકો કે વેચનારા હોય તેને આપણે મોનોપોલી, ડ્યુઓપોલી, ઓલિગોપોલી, મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન અને પરફેક્ટ કોમ્પિટિશન તરીકે ઓળખીએ છીએ. એટલે કે ઈજારો, દ્વિહસ્તક ઈજારો, અલ્પહસ્તક ઈજારો, ઈજારાયુક્ત હરીફાઈ અને પૂર્ણ હરીફાઈ તરીકે ઓળખીએ છીએ. તો મારા ખ્યાલથી તમને બજારનું માળખું છે એનો અર્થ અને તેના પ્રકારો જે છે એ સમજાઈ ગયા હશે. તો હવે આપણે બજાર માળખાના આ સિવાય પણ ઘણા પ્રકારો છે એને આપણે ટૂંકમાં જોશું, કેમ કે એના વિશે તમારે લોકોને માસ્ટર્સ જે કરતા હોય છે એ લોકોને પણ જસ્ટ એના અર્થ અને લક્ષણો જ જોવાના હોય છે. અને આપણો જે લેક્ચર છે એ સ્પેશિયલી 11th 12th અને ગ્રેજ્યુએશનને ધ્યાનમાં રાખીને આપણે લઈએ છીએ, એટલે જસ્ટ એના અન્ય પ્રકારો છે એના વિશે પણ તમને જાણ હોવી જોઈએ. તો એની વાત કરીએ તો શુદ્ધ હરીફાઈ છે, અપૂર્ણ હરીફાઈ છે, બિનકિંમત હરીફાઈ છે, ગળાકાપ અથવા ધ્વંસાત્મક હરીફાઈ છે, લૂંટ ચલાવતી અને ભેદભાવયુક્ત હરીફાઈ છે, ગેરવ્યાજબી અને વ્યાજબી હરીફાઈ છે, સંભવિત હરીફાઈ છે, અસરકારક હરીફાઈ છે. તો આવી રીતે આ 8 હરીફાઈ અને એ સિવાયની આપણે જે 5 થી 6 હરીફાઈ જોઈ, તો ઓવરઓલ આપણી પાસે 13 જુદા જુદા બજાર માળખામાં જે હરીફાઈઓ છે એના પ્રકારો આપણે જોઈ શકીએ છીએ. તો હવે આપણે વિસ્તારથી જોઈએ પૂર્ણ હરીફાઈ. આપણે એવી રીતે લેક્ચર લેશું કે બધી જ હરીફાઈના લક્ષણો પહેલા જોઈ લેશું, પછી દરેકે દરેક હરીફાઈની માંગ રેખા કેવી હોય,
બધી જ હરીફાઈની માંગ રેખા એકી સાથે જોશું અને પછી ટૂંકા ગાળામાં જુદી જુદી હરીફાઈઓ અને લાંબા ગાળામાં જુદી જુદી હરીફાઈઓ એના વિશે આપણે 1 બાય 1 જુદા જુદા લેક્ચર દ્વારા જોશું. તો આપણે સૌથી પહેલા શરૂઆત કરીએ પૂર્ણ હરીફાઈથી. વોટ ઇઝ પરફેક્ટ કોમ્પિટિશન? પૂર્ણ હરીફાઈ એટલે શું? તો અર્થશાસ્ત્રમાં પૂર્ણ હરીફાઈ છે એ અભ્યાસની દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ જ ઉપયોગી છે. શું કામ? તો કે પૂર્ણ હરીફાઈ છે એક આદર્શ આર્થિક વ્યવસ્થા છે. તમે જો હરીફાઈ વિશે વિસ્તારથી સમજવું હોય તો પેલા આદર્શ હરીફાઈ કેવી હોવી જોઈએ એના વિશે તમને જ્ઞાન હોવું જોઈએ, એના વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. એટલે કે પૂર્ણ હરીફાઈ રૂપી આદર્શ હરીફાઈ આપણે જોઈએ ત્યારબાદ જ આપણે બાકીની હરીફાઈ જોઈએ તો બીજી હરીફાઈ છે એ કઈ રીતે આદર્શની કેટેગરીમાં, આઈડિયલ હરીફાઈની કેટેગરીમાં કઈ રીતે નથી આવતી એ પણ આપણે સમજી શકીએ. એટલે આપણે સૌપ્રથમ શરૂઆત છે એ પૂર્ણ હરીફાઈથી કરીએ છીએ. તો પૂર્ણ હરીફાઈ છે એના લક્ષણો આપણે જોઈએ એ પહેલા પૂર્ણ હરીફાઈ એટલે શું? કોને પૂર્ણ હરીફાઈ કહેવાય? પરફેક્ટ કોમ્પિટિશન કોને કહેવાય? તો જ્યારે સમાન વસ્તુની કિંમત, વસ્તુઓ કેવી હોય છે? સમાન. જ્યાં હોમોજીનિયસ ગુડ્સ જેને આપણે કહીએ છીએ, જ્યારે સમાન વસ્તુની કિંમત તેના હેરફેરના ખર્ચને બાદ કરતા. શું કામ હેરફેરનો ખર્ચ બાદ કરે છે? કેમ કે કોઈ એક ચીજવસ્તુ કે સેવા જે છે એ જે તે જગ્યાએથી જે તે માર્કેટમાં આવવા માટે હેરફેરનો ખર્ચ અલગ અલગ હોઈ શકે છે, પણ વસ્તુનો જે ખર્ચ છે, જે વસ્તુની કિંમત છે એ તો બધા જ બજારમાં એક જ સરખી હોય છે. એટલે કે જ્યારે સમાન વસ્તુની કિંમત હેરફેરના ખર્ચને બાદ કરતા એક જ સરખી જણાય ત્યારે બજારમાં પૂર્ણ હરીફાઈ છે તેમ કહેવાય. તો પૂર્ણ હરીફાઈનો અર્થ જોયા પછી પૂર્ણ હરીફાઈ વિશે કેન્સ છે એ વધારે વાત કરતા હોય છે કે એડમ સ્મિથ છે એ પૂર્ણ હરીફાઈ વિશે વાત કરી અને અદ્રશ્ય હાથ દ્વારા પૂર્ણ હરીફાઈ છે એ ટેકલ થતી હોય છે એવી વાત કરે છે એના વેલ્થ ઓફ નેશન્સ નામના પુસ્તકમાં. તો હવે આપણે પૂર્ણ હરીફાઈનો અર્થ જોયો, ત્યારબાદ આપણે પૂર્ણ હરીફાઈના જે જુદા જુદા ફીચર્સ છે કે જે કેરેક્ટરિસ્ટિક્સ છે કે લક્ષણો જેને આપણે કહી શકાય જોઈએ. તો સૌથી પહેલું લક્ષણ છે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં અસંખ્ય વેચનારા અને અસંખ્ય ખરીદનારા હોય છે. ટુ મેની બાયર્સ એન્ડ ટુ મેની સેલર્સ, કે મેની બાયર્સ એન્ડ મેની સેલર્સ, ઘણા બધા ખરીદનારા અને ઘણા બધા વેચનારા હોય છે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં. એટલે કે અસંખ્ય વેચનારા અને અસંખ્ય ખરીદનારા હોય તો શું થાય? તો ખરીદનારા અને વેચનારા બેમાંથી કોઈ પણ બજારની કિંમત ઉપર અસર કરી શકતા નથી. મતલબ કે અસંખ્ય વેચનારા હોય અને તેમાંથી કોઈ વેચનાર પોતાની પ્રોડક્ટની કિંમત થોડી ઘણી વધારી દે તો બાયર્સ જે છે એને ખ્યાલ છે કે બજારમાં આ વસ્તુની કિંમત આ જ છે તો એ એની પાસેથી વસ્તુની ખરીદી નહીં કરે, અન્ય વેચનાર છે એની પાસેથી વસ્તુની ખરીદી કરશે. એટલે વેચનાર છે એને તો ગ્રાહક ગુમાવવો પડશે. એટલે વેચનાર વસ્તુની કિંમતમાં ફેરફાર કરી અને બજાર ઉપર અસર કરી શકતો નથી કે ખરીદનાર પણ એ બજારની કિંમત ઉપર અસર કરી શકતો નથી. એટલે કે જે બજારમાં અસંખ્ય ખરીદનારા અને વેચનારા હોય છે બજારની કિંમત ઉપર કોઈ અસર કરી શકતા નથી. અને આવી સ્થિતિને કારણે ઉત્પાદક છે એને ચાલુ કિંમતે સ્વીકારી લઈ કેટલું ઉત્પાદન કરવું તેનો નિર્ણય લેવાનો હોય છે. મતલબ કે વસ્તુની કિંમત છે એ સ્થિર જ રહેવાની છે. એટલે ઉત્પાદકને ખ્યાલ છે કે જે કિંમત અત્યારે બજારમાં છે એ જ કિંમતે એને બજારની માંગ પ્રમાણે ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવાનું હોય છે. એટલે કે ગ્રાહક છે એ પણ વસ્તુની કિંમત સ્વીકારી લે છે અને ઉત્પાદક છે એ પણ વસ્તુની કિંમત સ્વીકારી લે છે. અને એવા સંજોગોમાં વેચનાર છે એ બજાર ભાવ કરતાં ઊંચો ભાવ રાખશે તો એનો પુરવઠો બિલકુલ વેચાશે નહીં, અને બજાર ભાવ કરતાં નીચો ભાવ રાખશે તો તેનો બધો જ પુરવઠો વેચાઈ જશે. એટલું જ નહીં પણ તે બધા જ ગ્રાહકોની વધારાની માંગને પહોંચી વળી શકશે નહીં. એટલે કોઈ પણ વેચનાર બજાર ભાવ કરતાં વધારે કિંમત પણ રાખી શકશે નહીં અને બજાર ભાવ કરતાં નીચી કિંમત પણ રાખી શકશે નહીં. એટલે કે બજારમાં જે ભાવ છે એ સ્વીકારી અને
ઉત્પાદક છે એ પોતાની વસ્તુનું વેચાણ કરે છે. નહીં એ બજાર ભાવ કરતાં વધારે કિંમત રાખે કે નહીં એ બજાર ભાવ કરતાં ઓછી કિંમત રાખે. એટલે કે ફિક્સ કિંમત જે ઉદ્યોગમાં નક્કી કરેલી કિંમત છે એને પેઢીઓએ ફરજિયાત સ્વીકારવી પડે છે અને એટલે ઉદ્યોગ છે એ પ્રાઇઝ મેકર છે અને પેઢી છે એ પ્રાઇઝ ટેકર છે. ઉદ્યોગમાં કિંમત નક્કી થઈ જાય છે એને ફરજિયાત પેઢીઓએ સ્વીકારી લેવી પડે છે. બીજું લક્ષણ છે વસ્તુનું દરેક એકમ એક સરખું. પૂર્ણ હરીફાઈમાં કોઈ એક વસ્તુનું દરેકે દરેક એકમ એક જ સરખું હોવું જોઈએ, જેને આપણે હોમોજીનિયસ ગુડ્સ કહીએ છીએ કે વસ્તુ કેવી હોય છે, એક જ સરખી વસ્તુ હોય છે. જો વસ્તુ જુદી એક જ સરખી ના હોય તો શું થાય, તો ગ્રાહક છે એ જુદી વસ્તુ અલગ વસ્તુ જોશે તો એ બીજા પાસેથી ખરીદી કરશે કે વસ્તુની કિંમત જે છે એમાં પણ કદાચ એક સરખી વસ્તુ નહીં હોય તો એની કિંમત પણ એક સરખી ક્યાંથી હોઈ શકે. એટલે વસ્તુ જે છે એ એક સરખી ન હોય તો એની અવેજી વસ્તુ જે છે એ પણ બજારમાં અવેલેબલ જે છે એ ન હોઈ શકે. તો આ લક્ષણ જે છે ખોટું પડે. એટલે પૂર્ણ હરીફાઈમાં દરેક વસ્તુની કિંમત એક જ સરખી હોય છે, એની સાથોસાથ વસ્તુ પણ એક જ સરખી હોય છે અને ગ્રાહક જે ભાવે વસ્તુ ખરીદવા માટે પોતે એક વેચનાર પાસેથી બીજા વેચનાર પાસે પણ જઈ શકે છે નીચા ભાવે વસ્તુ ખરીદવા માટે. પરિણામે એક સરખી વસ્તુના ભાવો એક સરખા રહેવાનું વલણ સર્જાય છે. એટલે પૂર્ણ હરીફાઈમાં વસ્તુ વિભિન્નતા હોતી નથી. જુદી જુદી વસ્તુ હોય તો વસ્તુના ભાવ પણ જુદા જુદા હોય, પણ વસ્તુ એક સરખી છે એટલે એના ભાવ પણ એક જ સરખા હોય છે. સુવ્યવસ્થિત અને સુસંગઠિત બજાર. આ ત્રીજું મહત્વનું લક્ષણ છે. જે બજારમાં વસ્તુ વેચાય છે અને જે બજારમાં વસ્તુ ખરીદાય છે તે બજાર કેવું હોવું જોઈએ, તો એકદમ સંગઠિત બજાર હોવું જોઈએ, સુવ્યવસ્થિત બજાર હોવું જોઈએ. ત્યાં વેપાર જે છે એ સતત ચાલુ રહેવો જોઈએ અને આપણે આગળ જ બજારનું લક્ષણ જોયું હતું કે ગ્રાહક છે એને બજાર વિશે બધું જ નોલેજ હોય છે અને જે વેચનાર છે એને પણ બજાર વિશે બધું જ નોલેજ હોય છે. એટલે કે વેચનારા અને ખરીદનારા છે એ બજાર ભાવથી પૂરેપૂરા નોલેજેબલ હોય છે કે માહિતગાર હોય છે, એને ઇન્ફોર્મેશન બધી હોય છે. પરિણામે કોઈ એક સમયે વસ્તુના બધા જ એકમોનો ભાવ એક જ સરખો રહે છે. વસ્તુના ભાવમાં કોઈ ફેરફાર કરી શકતા નથી. એટલે બધા જ વેચનારા એક સરખા ભાવે જ વસ્તુ વેચે છે અને જે આવી રીતે એક સરખા ભાવે એક સરખી વસ્તુ વેચે તો એવું બજાર છે એને આપણે સુવ્યવસ્થિત કે સુસંગઠિત બજાર કહી શકીએ. તો એ પછી આપણે પછીનું લક્ષણ જોઈએ. દરેક વેચનાર અને ખરીદનાર સ્વતંત્ર છે. પૂર્ણ હરીફાઈ વાળું બજાર હોય ત્યાં સ્વતંત્રતા ધરાવે છે. એ પછી ખરીદનાર હોય કે વેચનાર હોય, કોઈ પણ વેચનાર છે કે કોઈ પણ ખરીદનાર છે એની સ્વતંત્રતા ઉપર કોઈ જ જાતના અંકુશ ન હોવા જોઈએ. એટલે કે જકાત છે, કરાર છે, કોઈ કપટ છે, એવા કોઈ પણ વસ્તુ જે છે એ બજારમાં પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં જોવા મળતી નથી. બીજાના હિતની દરકાર કર્યા વગર દરેક પોતાના હિતને ધ્યાનમાં રાખી વર્તવા માટે સ્વતંત્ર હોવા જોઈએ. એ જે વેચનાર છે એ પણ પોતાનું જ હિત જોવે છે અને ખરીદનાર છે એ પણ પોતાનું જ હિત જોવે છે. અને જો કોઈ ખરીદનાર છે એ બજારમાંથી નીકળી જશે તો પણ બજાર ઉપર કોઈ અસર નહીં થાય, કેમ કે અસંખ્ય ખરીદનારા છે. અને જો કોઈ વેચનાર છે એ સ્વેચ્છાએ બજારમાંથી પોતાને નીકળી જવું હોય અને સમજો કે 2-5 વેચનાર છે બજારમાંથી નીકળી જાય છે તો પણ એ બજાર ઉપર 5 લોકો કે 10 લોકો કે 20 લોકો નીકળી ગયા છે તો વસ્તુની કિંમતમાં ફેરફાર થશે કે એવી કોઈ પણ જાતની અસર બજારમાં જોવા મળશે નહીં. એટલે કે દરેક વેચનાર અને દરેક ખરીદનાર છે એ સ્વતંત્ર હોય છે અને બજાર ઉપર એની કોઈ જ અસર થતી નથી. એટલે કે એ બજારમાં રહે કે બજારમાંથી નીકળી જાય એના માટે તે સ્વતંત્ર છે અને બજાર પણ ટોટલી એના ઉપર કોઈ એની સ્વતંત્રતાને લીધે બજાર ઉપર પણ કોઈ નેગેટિવ ઇફેક્ટ આવતી નથી. બજાર ભાવ એક સરખો.
કોઈ એક સમયે કોઈ એક વસ્તુનો બજાર ભાવ છે એ એક સરખો હોવો જોઈએ. આપણે આગળ વાત કરેલી જ છે કે હોમોજીનિયસ ગુડ્સ છે ને પ્રાઇસ પણ બધાની સરખી છે, તો બજારમાં ભાવ એક સરખો છે એવો જ એનો મતલબ થાય છે. એટલે કે સમયના ગાળાની રીતે તે પરિવર્તનશીલ પણ હોવો જોઈએ. માંગ અને પુરવઠાની પરિસ્થિતિમાં ફેરફાર થતા ભાવમાં સતત વધઘટ થતી રહેતી હોવી જોઈએ. એટલે કે સિઝન પ્રમાણે ભાવમાં ફેરફારો થઈ શકે. નો ડાઉટ કે વસ્તુની કિંમત એક જ સરખી છે કે વસ્તુ એક જ સરખી છે, પણ ભૌગોલિક સંજોગો બદલાય કે ઋતુ બદલાય કે બજારમાં માંગ અને પુરવઠાની પરિસ્થિતિમાં ફેરફાર થાય તો ભાવમાં સતત વધઘટ છે એ થતી રહેવી જોઈએ. એટલે કે બજાર ભાવ છે એ સમયે એક સરખો હોવો જોઈએ. મુક્ત પ્રવેશ પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં પ્રવેશ સામે કોઈ દિવાલો ન હોવી જોઈએ. ફ્રી એન્ટ્રી ફ્રી એક્ઝિટ જેને આપણે કહીએ કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં ગમે ત્યારે વેચનારા છે એ બજારમાંથી ફ્રીલી મુક્ત રીતે નીકળી શકતા હોવા જોઈએ અને ખરીદનારા છે એ પણ ઈચ્છા અનુસાર બજારમાંથી નીકળી શકે અને ઈચ્છા થાય તો બજારમાં પ્રવેશી શકે. અને છતાં પણ આ ફ્રી એન્ટ્રી ફ્રી એક્ઝિટ એટલે કે જે મુક્ત પ્રવેશ છે એની બજાર ઉપર કોઈ જ અસર થતી નથી. જે પેઢીઓ ટકી ન શકે તેમને ધંધો બંધ કરવાનો અધિકાર હોવો જોઈએ એવો મતલબ થાય છે મુક્ત પ્રવેશનો, કે મુક્ત બજારમાંથી એ નીકળી શકતા હોય તો કોઈ ઉત્પાદક કે વેચનાર છે એને નુકસાન થતું હોય તો એ નીકળી શકે છે. કોઈ ખરીદનારને વસ્તુ ન ખરીદવી તો એ નીકળી શકે છે. વળી એક ઉદ્યોગમાંથી બીજા ઉદ્યોગમાં કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં પણ મૂળ સ્વતંત્રતાથી સરળતાથી એ લોકો અવર જવર કરી શકે છે. એની સામે પણ કોઈ અવરોધ હોવો જોઈએ નહીં. મતલબ કે એક બજારમાં પોતાને લોસ જાય છે ને એને ઈચ્છા છે કે પોતે બીજા બજારમાં જઈને પોતાની વસ્તુનું વેચાણ કરે, તો એના માટે પણ પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં એ સંપૂર્ણ રીતે સ્વતંત્રતા એને મળેલ છે. એટલે કે ફ્રી એન્ટ્રી ફ્રી એક્ઝિટ. આવી રીતે પૂર્ણ હરીફાઈના આપણે આ 5 લક્ષણો જોયા, 6 લક્ષણો જોયા. અસંખ્ય વેચનારા અને અસંખ્ય ખરીદનારા, વસ્તુનું દરેકે દરેક એકમ એક સરખું, સુવ્યવસ્થિત અને સુસંગઠિત બજાર, દરેક વેચનાર અને ખરીદનાર સ્વતંત્ર હોય છે, બજાર ભાવ એક જ સરખો હોય છે અને બજારમાં ફ્રી એન્ટ્રી ફ્રી એક્ઝિટ હોય છે. આના પછી આપણે ઇજારાના લક્ષણો છે એ વિસ્તારથી જોશું. અત્યારે આપણે પૂર્ણ હરીફાઈના લક્ષણો જોઈ અને અત્યારે આપણો જે લેક્ચર છે એ પૂરો કરીએ છીએ. જો તમને મારા દ્વારા જે પ્રયત્ન કરવામાં આવેલો છે એનાથી જો તમને બરાબર સમજાતું હોય અને આગળ પણ જો તમે મારા લેક્ચર સાંભળવા માંગતા હોય, જોવા માંગતા હોય તો તમે આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તમારું મોટિવેશન જે છે એ અમને આ લેક્ચરની સિરીઝ કન્ટિન્યુ કરવામાં મદદરૂપ થશે. તો ફરી પાછા નવા લેક્ચર સાથે, ઇજારાના લક્ષણો સાથે ફરી મળીએ. ત્યાં સુધી બધાને બાય બાય. ટેક કેર એવરીવન.